પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત. 68 નગરપાલિકામાંથી 62 નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. દ્વારકાના સાલાયામાં જ કોંગ્રેસને મળી છે જીત. ભારે જીત બાદ ભાજપના કાર્યકર્તાઓએ ભવ્ય ઉજવણી કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સાથ આપવા બદલ વડાપ્રધાન મોદીએ જનતાનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે, જે દિવસે ને દિવસે મજબૂત બની રહ્યો છે. ભાજપની ધમાકેદાર જીત બાદ કમલમ ખાતે ઉજવણી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકોનો આભાર માન્યો છે. વડાપ્રધાનના કાર્યમંત્ર સાથે ભાજપની જીત. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સાથે ભાજપે કામ કર્યાનું પરિણામ. ભાજપના સંગઠન એક થઈને કામ કરવાનું પરિણામ. પોરબંદરના નેતા કાંદલ જાડેજાએ ભાજપ અને સીએમના વખાણ કર્યા છે. રાણાવાવ કુતિયાણામાં જીત બદલ કાંદલ જાડેજાનું નિવેદન. કહ્યું, ભાજપ સરકાર સામે મારે કોઈ વાંધો નથી. અમે પક્ષ સામે નહીં, આ લોકોની નીતિ સામે લડ્યા છે. કાંદલ જાડેજાનો ઢેલી બેન્ડ પર ભ્રષ્ટાચારનો આરોપ. ભાજપ સંગઠનમાં ફેરબદલને લઈ સી આર પાટીલનું નિવેદન. કહ્યું કે ખૂબ જલ્દી સંગઠનમાં ફેરબદલ આવશે. હું પોતે પણ પરિવર્તનની પ્રતીક્ષા કરી રહ્યો છું. સંગઠનમાં ફેરબદલની રાહ વચ્ચે સી આર પાટીલે આપ્યું છે નિવેદન. પત્રકાર પરિષદ બાદ સી આર પાટીલે તમામ નેતાઓનું મોઢું મીઠું કરાવ્યું.